સંયુક્ત રાષ્ટ્રના વડાએ ભારત EU મંત્રણાઓને બિરદાવી ભાગીદારીને વૈશ્વિક સ્થિરતા માટે ગણાવી અનિવાર્ય। સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય મંત્રણાઓને વૈશ્વિક શાંતિ ને આર્થિક ઉત્થાન માટે અત્યંત આશાસ્પદ ગણાવી છે। એક સત્તાવાર નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વના બે સૌથી મોટા લોકશાહી એકમો વચ્ચેનું વધતું સામીપ્ય વર્તમાન ભૌગોલિક રાજકીય અસ્થિરતાના સમયમાં નવી આશા જન્માવે છે। આ મંત્રણાઓ માત્ર વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યના વૈશ્વિક પ્રવાહોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે। ગુટેરેસે ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેની આ ભાગીદારી માત્ર આર્થિક સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્થિરતા માટે પણ અનિવાર્ય છે। તેમણે ઉમેર્યું હતું કે આ સહયોગથી આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમો આધારિત વિશ્વ વ્યવસ્થા વધુ મજબૂત બનશે, જે તમામ રાષ્ટ્રોના સમાન વિકાસ માટે જરૂરી છે। પર્યાવરણ સંરક્ષણ, ડિજિટલ પરિવર્તન ને સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રોમાં બંને પક્ષો વચ્ચેનો સમન્વય વિશ્વને સામૂહિક પડકારો સામે લડવામાં મદદરૂપ થશે। સંયુક્ત રાષ્ટ્રના વડાના આ સકારાત્મક પ્રતિભાવને રાજદ્વારી નિષ્ણાંતો ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા તરીકે જોઈ રહ્યા છે। આ મંત્રણાઓ દ્વારા મુક્ત વેપાર સમજૂતી તરફના ડગલા વધુ ઝડપી બનવાની સંભાવના છે, જે બંને પ્રદેશો વચ્ચે માલસામાન ને સેવાઓના આદાન પ્રદાનને નવો વેગ આપશે। આગામી સમયમાં આ વ્યૂહાત્મક ભાગીદારી દક્ષિણ એશિયા ને યુરોપ વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ કરશે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળશે।